ધામથી અવનીમાં જે દેહ ધારી રહ્યા, આપ્યા સુખ અપાર ભક્ત જનને દિલે ધરીને દયા. કીધા ચારુ ચરિત્ર ગાન કરવા જેણે કરુણા કરી, બંધુ મંગલ મૂર્તિ ઉરધરી સર્વોપરી શ્રી હરિ. દીક્ષા અર્પી અહો ગુણાતીત સમી જેને ગુરુ જોગીએ, કાકાને વળી આપ દિવ્ય દ્વયનું અદ્વૈતનો ખોજ છે. વેદે સાક્ષી અનંતના સ્વરૂપે આ શાસ્ત્રી મહારાજનું, એવા સ્વામી હરિપ્રસાદ ચરણે વંદન સદા. સહજાન સ્વામી મહારાજની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુરુ હરિ શાસ્ત્રીજી મહારાજની જય. ગુરુ હરિ યોગીજી મહારાજની જય. કાકાજી પપ્પાજી સાહેબજીની જય. પ્રગટ ગુરુ હરિપ્રસાદ સ્વામી મહારાજની જય જય જય. આત્મીય સમાજની જય. દાસના દાસ થનારની જય જય જય. શુભ અને મંગલકારી દિવસ વૈશાખ સુદ દશમ, ગુરુ હરિ સ્વામીશ્રીનો પ્રાગટ્ય દિન. વર્ષોથી આપણે આ દિવસ ઉજવતા આવ્યા જ છીએ. સ્વામીજીએ આપણને ખૂબ લાડ લડાવ્યા છે, ખૂબ પ્રેમ આપ્યો છે. એ ક્યારેય વિસરી શકાય એવો નથી, એ ક્યારેય ભૂલી શકાય એવો નથી. ખરેખર સ્વામીજીના જીવનમાં કંઈક ડોક્યું કરીએ તો યોગીજી મહારાજ પાસે, પોતાના ગુરુ પાસે કેવું જીવ્યા. એક સાધક તરીકે એમના તરફ નજર કરીએ તો બાપાના જીવનમાં, જ્યારથી બાપાના યોગમાં આવ્યા ત્યારથી, પહેલા દિવસથી સ્વામીજીના જીવનમાં બે ત્રણ વસ્તુ નિરંતર દર્શન થાય આપણને. એ જીવનના પ્રસંગો પરથી નક્કી થયું. તો એ શું હતું, એ સ્વામીજીના જીવનનું રહસ્ય કહેવાય. તો આ વાત ઘણી જગ્યાએ કહી છે અને ખૂબ ગમે છે. મારી પોતાની પાકી થાય ને એટલે આ વાત કરું છું. સાહેબ દાદા સ્વામીજી કહેતા કે અમે બાપા પાસે આવ્યા, અમે કાંઈ કર્યું નથી ને અમને બહુ સુખિયા કરી દીધા. સામાન્ય વાત કરતા, એ વાત કરતા જ કાયમ કે બે ત્રણ વસ્તુ તરફની સુરુચિ રાખી, એ તરફ નજર રાખી, જીવવા માટે હા ગડથલ કરી અને બાપાએ ખૂબ સુખિયા કરી દીધા. તો પહેલું શું, તો સ્વામીજીના જીવનમાં નાના મોટા ઘણા પ્રસંગો બન્યા. પ્રસંગોના સાક્ષી બનવાનું મળ્યું. એ અપમાનો થયા, એ ઉપેક્ષાઓ થઈ, ઘણું બધું થયું. પણ સ્વામીજી ક્યારેય કોઈના તરફ નજર ન રાખી. કેવળ ભગવાન સ્વામિનારાયણ યોગી મહારાજ તરફ જ આ પુરુષે નજર રાખી અને મહામંત્ર સ્વામિનારાયણનો બાપાની સ્મૃતિ સાથે એનો જાપ કર્યો. આપણે આજે આ નક્કી કરવું છે, સ્વામીજીના 88મા પ્રાગટ્ય મહોત્સવમાં આપણે આ નક્કી કરવું છે. ઘરમાં પ્રસંગ બનવાના, મંડળમાં બનવાના, સત્સંગ બનવાના જ પ્રસંગો. એ પ્રસંગે આપણે કેવળ કોઈને તરફ ન જોતા, કેવળ સ્વામીજી તરફ નજર રાખીને ભજનનો આધાર લેવો છે. બીજી વસ્તુ સ્વામીજી ખૂબ કહેતા કે અમે બીજું કાંઈ કર્યું નથી, પણ ભગવાન સ્વામિનારાયણ ગુણાતીત પુરુષો યોગી બાપાના જીવનમાં ડૂબેલા રહ્યા. ડૂબેલા રહ્યા એટલે શું? ડૂબેલા રહ્યા એનો અર્થ એવો થાય કે ક્યારે કાંઈ બી જીવનમાં બન્યું તો બાપા સામે, ભગવાન સ્વામિનારાયણ સામે આવી જતા સ્વામીજીને. તો કોઈના માટે રંચ માત્ર ભાવફેર કરવાની ઇન્દ્રિયો અંતઃકરણ અસમર્થ થઈ ગયા. ખરેખર એ સ્વામીજી કેવું ડૂબ્યા છે બાપાના જીવનમાં. આપણે યોગી આશ્રમમાં એક સૂત્ર મૂક્યું છે. સ્વામીજી કહે છે કે અમે 10 વર્ષ યોગી મહારાજ પાસે રહ્યા. એ વખતના સમાજનું દર્શન તો તમે લોકોએ બહુ નથી કર્યું, સાહેબજીએ ખૂબ કર્યું છે, બીજા થોડા મુક્તોએ કર્યું છે.
એ સમાજ ને આ સમાજમાં કેટલો બધો ફેર છે. યોગી મહારાજનો મહિમા નહોતો તો સંતોનો કે યુવાનોનો કે અમરીશ મુક્તોનો કે ભક્તોનો ક્યાંથી મહિમા હોય? પણ એ સમાજમાં સ્વામીજી એમ કહે છે કે મેં 10 વર્ષ બાપા પાસે રહ્યા, પણ અમે કોઈનું નોંધ્યું નથી, કોઈનું વિચાર્યું નથી, કોઈનું જોયું નથી. બધું ખબર હોવા છતાંય સ્વામીજી તો બાપાના સેક્રેટરી હતા ને. બાપા પાસે અમારા જેવા સેવકોના નિષ્કપટ ભાવના પત્રો જતા અને બાપાએ સ્વામીજીને કહ્યું તમારા પત્રો વાંચીને મને આપવા. સ્વામીજી કે એ બધું ખબર હોવા છતાંય ક્યારેય કોઈને જાણપણું આપવાનો વિચાર આવ્યો નથી. એ ડૂબ્યા કહેવાય. આપણે સ્વામીજીના જીવનમાં, ગુણાતીત પુરુષોના જીવનમાં આવું ડૂબવું છે. મહારાજના જીવનમાં આપણે આવું ડૂબવું છે, જેથી કરીને પ્રસંગે આપણને કોઈના તરફ નજર ન જાય અને કેવળ આપણી સ્વામીજી તરફ ને ભગવાન સ્વામિનારાયણ તરફ રહે. ત્રીજી વાત સ્વામી કહેતા, બાપાનો અભિપ્રાય હતો સમસુરત ભાવ ને એકતા. બાપાનો અભિપ્રાય હતો યુવા પ્રવૃત્તિ. આપણે જાણીએ છીએ કે સ્વામીજીનું જીવન કેવું હતું. છેલ્લા શ્વાસ સુધી એમણે સુરત ભાવ, દાસત્વ એ વાત જ ગોખાઈ આખા સમાજને, આપણને સૌને. અને યોગી બાપાનો જે યુવા પ્રવૃત્તિનો અભિપ્રાય હતો બીજો, સ્વામીજી એક દિવસ 11:30 વાગ્યાનો સુમાર હશે, અમે દર્શન કરવા ગયા. 5-7 પ્રાદેશિક સંતો હતા. સ્વામીજી હસતા પૂછે કેટલી સભા કરી આવ્યા? હું તો બાપાના વખતમાં સમય મળે ને તો સવારમાં 1-2 ગોષ્ઠી કરી લઉં, સભા કરી લઉં. શું જવાબ આપીએ? એને કેટલો તરવારાટ હતો યોગીજી મહારાજના ચરણોમાં યુવાનોના ધરવાનો. આપણે સૌએ જોયું છે, અનુભવ્યું છે. અને ચોથી વાત સ્વામીજી કરતા કે અમને ભગવાન સ્વામિનારાયણ, ગુણાતીતાનંદ સ્વામી, યોગી મહારાજના વચનમાં ક્યારે અવિશ્વાસ નથી આવ્યો. તો આપણે ક્યારે આપણને સ્વામીજીના વચનમાં ક્યારે અવિશ્વાસ ના આવે. એ આજે આપણે દ્રઢ ઠરાવ કરવો છે. નાનું મોટું વચન હોય, કંઈક આજ્ઞા કરી હોય, કંઈક સૂચન કર્યું હોય, કંઈક ગોષ્ઠીમાં કહ્યું હોય, એ વાતોમાં ક્યારેય આપણને અવિશ્વાસ ના આવવો જોઈએ. તો ખરેખર સ્વામીજીનો પ્રાગટ્ય ઉત્સવ, પ્રાદુર્ભાવ દિન ઉજવ્યો કહેવાય. બાકી તો આપણે હજારો ભેગા થઈને જઈએ તો કોઈ અર્થ નથી. ગમે એટલા તાલીઓના થબાકા મારીએ, ગમે તે કરીએ, જો આ 4 વસ્તુ આપણા જીવનમાં નહીં હોય ને તો ક્યારેય આ પુરુષની પ્રસન્નતાના પાત્રો આપણે નહીં બનીએ. આપણે આજે આ જ સંકલ્પ કરવો છે ને સાહેબ દાદા પાસે આશીર્વાદ માગવા છે. એવા આશીર્વાદ આપો આજે. અમે સૌ સંતો, સૌ સાધકો, સૌ સહિષ્ણુ ભાઈઓ, સૌ અમરીશ મુક્તો, સૌ યુવાનો અમારા, એ સૌને બસ આ 4 વાત પકડાય અને જીવવાનું બળ મળે. સ્વામીજીનો પ્રાગટ્ય દિન છે. સ્વામીજી કહેતા મોટા દિવસે, કોઈ સારા દિવસે, એ પછી ભગવાન સ્વામિનારાયણનો હોય, શાસ્ત્રીજી મહારાજનો હોય, બાપાનો હોય, ગુણાતીતાનંદ સ્વામીનો હોય, કે સાહેબજી જેવા ગુણાતીત પુરુષોનો, કે કાકાજી પપ્પાજીનો હોય. સ્વામીજી કહેતા કે સંકલ્પ કરીએ ને સિદ્ધ થાય. આપણે આજે આ સંકલ્પ કરવો છે. આ ચાર તરફ જ આપણી નજર, બીજી નજર જાય જ નહીં. જેથી કરીને આપણા ઇન્દ્રિયો અંતકરણના હેવા કેવળ મહિમાને ગુણગાન તરફ જ રહે, એમાં જ ડૂબેલા રહે. અને આપણે કરવું છે. એનાથી સત્સંગના વિકાસની આપણે કોઈ ચિંતા નહીં કરવી પડે. એનાથી ઘરના કે મંડળના પ્રશ્નોની કોઈ ચિંતા નહીં કરવી પડે. સત્સંગના પ્રશ્નોની ચિંતા નહીં કરવી પડે. બહુ ખાતરીપૂર્વક વાત કરું છું. પણ આ વાત આપણે પકડવી પડશે. આ માટે સુરુચિ રાખવી પડશે. આ માટે હા ગળથલ કરવી પડશે. અને ખૂબ સ્વામીજીને ગમતું બસ આ 4 મુદ્દા છે ને, એને પકડીને જીવવાનું બળ મહારાજને, સ્વામી શાસ્ત્રીજી મહારાજને, યોગીજી મહારાજ, કાકાજી પપ્પાજી સાહેબજી, દિલ્હી ગુરુજી, દિનકરભાઈ, ભરતભાઈ, વસીભાઈ, સૌ મુક્તો આપણને એવા આશીર્વાદ આલે. દાસ સ્વામી છે, નિર્મલ સ્વામી છે,
ત્યાગ સ્વામી છે, સંત સ્વામી, સૌ માવતરો આપણને એવા આશીર્વાદ રૂડા હાલે કે આ 4 મુદ્દા પકડવાનો બુદ્ધિયોગ, બળ અને શક્તિ આપણને સૌને મળે એટલું કરી આપે. એટલી જ પ્રભુ ચરણે, ગુરુ ચરણે અંતરની પ્રાર્થના. સૌને જય સ્વામિનારાયણ.